ભુજ વોર્ડ નંબર 9 માંથી પ્રકાશ મહેશ્વરીની ઉમેદવાર તરીકે પસંદગી। સૌપ્રથમ તો પહેલા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને વરિષ્ઠ હોદ્દેદારોનો આભાર માનીશ કે જેમને મને આ તક આપવા યોગ્ય સમજ્યો અને એ બાદ મને તક માટે લાયક સમજીને મને ઉમેદવારી ભરવાનો તક આપી, એના બદલ ખૂબ ખૂબ આભાર માનીશ। હવે રહી નગરપાલિકાની વાત, તો અત્યાર સુધી સંગઠનમાં ખૂબ જ કામ કરેલું છે। શહેરના નાના કાર્યકર્તા થકી જિલ્લા સુધીના હોદ્દા ભોગવી ચૂક્યો છું અને અત્યારે હું નગરપાલિકામાં પ્રથમ વખત દાવેદારીને નોંધાવેલી છે। તો અત્યાર સુધી નગરપાલિકા બીજેપી સરકારની જ રહી છે અને સારું કામ થઈ રહ્યું છે। માત્ર ને માત્ર અત્યારે અગાઉ જે કરી ગયેલા છે એ જ કામ દોરાવીને સારું કામ આગળ કરવાનું છે। જે રીતે પ્રજાને સુખાકાર મળે એ રીતે આગળ કામ કરવાની નેમ છે। જોઈએ તો સમસ્યાઓ કોઈ ખાસ છે નહીં, રોડ રસ્તા પાણીના જે પ્રશ્ન હોય છે એ જ કાયમી ચાલતા પ્રશ્ન છે। એ જ પ્રશ્ન છે, એ પ્રશ્નમાં કઈ રીતે સારું અમે સુચાર સંચાલન કરી શકીએ એ રીતે જ કામ કરશું કે જે રીતે પ્રજાને તકલીફ થોડી ઓછી પડે, પ્રજાને કોઈ તકલીફ ન પડે અને પ્રજા કોઈ તકલીફ પડે ન પડે એના માટે અમે કટિબદ્ધ કાર્ય કરશું। મારું નામ પ્રકાશભાઈ રામજીભાઈ મહેશ્વરી, અનુસૂચિત જાતિમાંથી એસસી સીટ છે અને નાના કાર્યકરથી ભાજપ સાથે જોડાયેલો છું। વર્ષો સુધી સંગઠનનું કામ કરેલું છે। આ વખતે વોર્ડ નંબર 9માં મને ઉમેદવારી કરવાનો જે પક્ષે મોકો આપ્યો છે અને આ પક્ષ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ વિકાસને વેગ જ આપ્યું છે। ઉત્તરોત્તર વિકાસ થતો જ જાય છે, પણ આ વખતે અમને એક નાના કાર્યકરને જવાબદારી આપી છે, તો આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશું એવી અમે શ્રેષ્ઠ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો હું આભાર માનું છું।